ત્રણેય જાણને તમે આટલા વર્ષોથી આટલા સમયથી વિજ્ઞાન, ટેકનોલોજી, સ્પિરિચ્યુઅલિટી, માનવજાત અને ઓવરઓલ વર્લ્ડની ઘણી બધી બાબતોને લઈને આખનો અનુભવ છે. તો મારો પ્રશ્ન ફ્યુચરને લઈને એટલા માટે છે કે એઝ અ એન્ટરપ્રેનર આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇન ક્રિએટિંગ ફ્યુચર રેધર દેન જસ્ટ કેવું હશે એવું. મારે તમારા ઇન્ડિવિજ્યુઅલ હરેકના એંગલથી જાણવું છે કે દેખો લાંબી ટાઈમ ફ્રેમ ઇટ્સ વેરી અનપ્રિડિક્ટેબલ. ખાસ કરીને જે અત્યારની જે પેસ પર આપણે મૂવ કરી રહ્યા છીએ. 1 મહિના પહેલાં ઓપનલી વોઝ અ ગ્રેટ, 1 વીક પહેલાં રિવર્સ સેમ એવી હાલત થાય છે. તો હું 15 થી 20 વર્ષની ફ્રેમમાં આપ કેવી રીતનું દુનિયા ક્રિએટ થતી, વર્લ્ડ ક્રિએટ થતું દેખી રહ્યા છો? ટેકનોલોજી ઇઝ બિગ ફોર્સ, સો ટેકનોલોજી એમાં શું રોલ? ઓકે ઓકે તો સવાલમાં દેખો એવું છે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે, પણ એક રીતે એમાં ઇન્ટેલિજન્સ હાલ પૂરતું તો નથી. એ જે છે શું છે, તો એક રીતે હ્યુમન મેમરીને એ યુટિલાઇઝ કરે છે એનાલાઇઝિંગ પાર્ટ માટે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પૃથક્કરણ. બુદ્ધિ જે પૃથક્કરણનું કાર્ય કરે છે. ઇન્ટેલિજન્સ એને નથી કહેવાતી. ઇન્ટેલિજન્સ એવું કહેવાય છે સ્પિરિચ્યુઆલિટીમાં બી કે એક અલગ ડાયમેન્શનમાંથી એવનમાં આવે છે. તો આ જે કરી રહ્યું છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને શું કરી રહ્યું છે કે જે મેમરી તમે એને આપો છો એ આજ સુધી હ્યુમનના માઇન્ડમાં જેટલી થઈ છે ને તમે કોમ્પ્યુટરને આપી તો એનું એનાલાઇઝિંગ કરી રહ્યું છે પોતાની રીતે. તો એક રીતે તમે એનાલાઇઝિંગની જે જપ્પા છે આખી જે તમે કરતા હતા એવા તમે મશીનને આપી રહ્યા છો. તો રિપ્લેસ શું થઈ રહ્યું છે? તો રિપ્લેસ પહેલાં એવું હતું કે 1960-65માં જ્યારે નવા યંત્રો આવ્યા તો મનુષ્ય પાસેથી જે પેલી ફિઝિકલ એક્ટિવિટી હતી એ એને છીનવી લીધી અને મનુષ્યને કે તું ઓછું કામ કર, અમે આ થોડું કરીશું મશીનોમાં. હવે શું છે કે જે માણસો જે આવા માનસિક કાર્ય કરતા હતા, હું ફરીથી શબ્દ યુઝ કરવાથી બચું છું ઇન્ટેલિજન્સને, તો જે માનસિક કાર્ય કરતા હતા, બૌદ્ધિક કાર્ય કરતા હતા કે એડિટિંગ કરવું યા ટ્રાન્સલેશન કરવું યા એ બધું, ઇવન પેઇન્ટિંગ કરવું, એ ટાઈપનું જે કાર્ય હતું, ઇવન મ્યુઝિક બનાવવું, જે પણ કાર્ય તમે જ્યાં મનને પહેલાં શરીરના કામ જતા રહ્યા, હવે મનના કાર્યો જે હતા એ આ રિપ્લેસ કરી રહ્યું છે, કારણ કે પૃથ્થકરણ કરી રહ્યું છે. તો હવે થશે એવું, તો પહેલો પ્રભાવ તો એનો એ થશે મારા ખ્યાલથી તો કે એનાથી એક બહુ જ ડિસેન્ટ્રલાઇઝેશન આવશે, જે પોઝિટિવ ફેક્ટર આવશે કે ત્યાં મોટા સુપરસ્ટારો નહીં હોય આવા કોઈ શાહરૂખ ખાન કે એવા બધા કે કોઈ પણ જાતના, કારણ કે બધું ડિસેન્ટ્રલાઇઝ થઈ ગયું છે. દરેક માણસના અંદર ક્રિએટિવિટી છે, એ એક વિડીયો બનાવી શકશે, ફિલ્મ બનાવી શકશે અને એ બધું પોતાના હાથમાં. કીધું કે હમણાં જ આપણે વાત થઈ કે યુટ્યુબના વિડીયો પણ આપણે કન્ટેન્ટ છે, માણસનો ફેસ સારો નથી યા એ ટાઈપનું બોલવાનું નથી, તો એ બધું એઆઈ પોતાની રીતે વિડીયો પણ જનરેટ કરશે, ફેસ આપશે, વોઇસ આપશે, ખાલી એના વિચારો તો સ્પ્રેડ થવાના છે. તો પહેલાં તો ડિસેન્ટ્રલાઇઝેશન આવશે, એ પોઝિટિવ ફેક્ટર છે. પણ થશે એવું, હું એવું જોઈ રહ્યો છું કે 10-15 વર્ષ પછી નેગેટિવ સાઈડમાં એ આવશે, જેને પણ હું પોઝિટિવ સાઈડ જોઉં છું આગળ જતાં, કે દુનિયા 2 ભાગમાં ટોટલ વહેંચાઈ જશે. કે એક જે છે એક આખો વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતી દુનિયા હશે અને એક એકદમ બેઝિક ફેક્ટર જે મનુષ્ય જાતિ જેના સાથે જોડાયેલી હતી વર્ષોથી, કૃષિ સાથે, કે રોટી કપડા ઓર મકાન, જમવાનું, કપડાનું અને શું આવ્યું, રોટી કપડાં અને મકાન, એટલે એમાં કૃષિ સાથે આવી ગયું 3 ફેક્ટર્સ. તો એવા લોકો આવી જશે કે કહેશે કે અમારા બધી જફમ પડવું જ નથી. છેલ્લે તો તમે બધા ગોળ ગોળ ફરીને શું પૈસા લો છો, પૈસાને ખાઓ છો, કપડાં પહેરો છો, આ કરો છો. અમારી પાસે જમીન છે, અમે પોતાનું અનાજ વાવીશું, અમે જમીશું, અમારે કપડાં હશે, અમારું મકાન હશે. તો એ વખતે કારણ કે દુનિયા નોકરીઓ તો ઓછી થતી જ જવાની, કારણ કે બધું સેન્ટ્રલાઇઝ થતું જશે એ બાબતમાં, કમર્શિયલ રીતે સેન્ટ્રલાઇઝ થતું જશે, કોઈનો પાવર નહીં રહે એટલે ડિસેન્ટ્રલાઇઝ થતું રહેશે. તો કૃષિનું મહત્ત્વ વધશે, જેના પાસે જમીન હશે એનું મહત્ત્વ વધશે. એટલે હું તો લોકોને એડવાઇસ કરતો રહું છું કે તમારી પાસે જમીન છે તો બચાવી રાખો અને લઈ શકતા હોય તો હજી વધારે લો. અને એઆઈના જે લોકો ડેવલપ કરે છે એમને હું હંમેશા એડવાઇસ કરું છું કે તમે એવા એઆઈ ડેવલપ કરો કે જે કૃષિમાં લોકોને હેલ્પ કરી શકે. કે આજે ખેડૂતને જેટલું મજૂરી કરવી પડે છે યા માણસો રાખવા પડે છે, એમાં હેરાન થાય છે, એમાં એ હજી વધારે કંઈ ખેતીના ડિશમાં જો એઆઈ ઘૂસી જાય અને કંઈક સારું કરી દે, એ ખેતીવાળો માણસ શાંતિથી બેસીને કરે, તો આખું રિવોલ્યુશન થોડું બેઝિક લેવલ ઉપર જતું રહે અને વધારે ફાયદો મળે. આ સૌથી બેઝિક જરૂરિયાત છે. આપણે બધા મોટાભાગે ઇન્ડિયામાં એ જ દિશામાં જઈએ છીએ જે યુએસ ને યુકેવાળા જાય છે, કારણ કે આપણે કોમ્પિટિશનમાં છીએ. થોડું જે ફરક લાવવાની જરૂર છે એ આ દિશામાં છે, હું માનું છું. જોવાનોનો સવાલ સારો છે અને એક વસ્તુ ખાસ એ છે કે કોઈ પણ ચીજ હોય, તમે ભવિષ્યનું આયોજન કરતા હોય કે કોઈ પણ વસ્તુનું આયોજન કરતા હોય, તેમાં 2 પ્રકારના આયોજન કરવાના હોય છે. કે એક ટૂંકા ગાળાનું, કે નજીકની લિમિટમાં 5-1 વર્ષની અંદર તમે શું કરવા માગો છો, અને તે જે હોય છે લાંબા ગાળાનું, કે 50 વર્ષની તમારે કેવી દુનિયા જોઈએ છે. એટલે ધારો કે એનું પ્રેડિક્શન બી કરવું હોય તો 2 રીતે કરી શકાય, કે નજીકનું ભવિષ્ય જે છે 5-10 વર્ષની અંદર શું ફેરફાર થઈ શકે,
અને 50 વર્ષ પછી કેવી દુનિયા હશે, એ બે પ્રકારની છે. હવે આજની ટેકનોલોજીમાં આપણે જોઈ રહ્યા છે કે બે પ્રકારની ટેકનોલોજીનું આક્રમણ થઈ રહ્યું છે. એક તો આપણે જે ડિજિટલ ટેકનોલોજી જેને કહીએ કે ઇન્ટરનેટ બેઝ જે છે એના આધારે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચારોની આપ-લે બહુ ઝડપથી થઈ રહી છે. એની અંદર બીજું એક પરિમાણ હવે ઉમેરાયું છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે થઈ રહ્યું. તો આ બે મુદ્દાને આપણે અલગ રીતે જોવા જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર શું હશે એ અલગ જોવી પડે અને ડિજિટલના કારણે શું છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે કોઈ પણ નવી ટેકનોલોજી રજૂ થાય છે ત્યારે લોકો એને ડરની નજરે જોતા હોય છે કે ભાઈ આના કારણે આવું થશે, દુનિયામાં આવું થશે, એઆઈ આવી જશે તો ઘણા બધા લોકોની નોકરી જતી રહેશે, ભવિષ્યમાં લોકોને સમસ્યાઓ થશે. હવે મને લાગે છે કે એઆઈના હિસાબે મુખ્ય બે સમસ્યાઓ થશે કે અત્યારે આપણે લોકોને જોતા હતા કે ભાઈ જેની પાસે અક્ષર જ્ઞાન છે એને આપણે શિક્ષિત ગણતા હતા, પણ ભવિષ્યની ટેકનોલોજી માટે એવું થશે કે જેની પાસે ડિજિટલ નોલેજ છે ને એઆઈનું નોલેજ છે એ લોકો શિક્ષિત ગણાશે અને જેની પાસે ખાલી અક્ષર જ્ઞાન છે એની ભાષામાં ઇલિટરેટ ગણાશે કે ભાઈ આ ટેકનોલોજીકલી ઇલિટરેટ છે. એટલે એક એવું ભવિષ્ય થશે. હવે એઆઈનો ઉપયોગ જ્યાં કરવાનો થશે તો બેઝિકલી બે રીતે થશે કે તમે એનો ક્રિએટિવિટી રીતે સારો ઉપયોગ કરી શકશો તો તમારી જે ક્ષમતા જે છે એને તમે વધારે આગળ લઈ જઈ શકશો અને એના કારણે તમારે જે નવું સર્જન કરવું છે ઈઝી થઈ જશે કે તમારા માટે એક પેલું બોટલમાંથી બહાર કાઢેલું જીન છે કે એને તમે કહેશો એ પ્રમાણે કામ કરશે. પણ એનો એક ગેરલાભ જે મને જે લાગે છે એ છે કે માણસ વિચારવાનું ઓછું કરી દેશે, કારણ કે વિચારવાનું કામ જો તમે એઆઈને સોંપી દેશો તો મનુષ્ય ક્યારે વિચારશે. હવે સામાન્ય માણસ એ વિચારવાનું મને છે જ કે એક લેવલે એનું અટકી જવાનું, પણ જે જીનિયસ પર્સન્સ જે છે કે જેની પાસે બૌદ્ધિક ક્ષમતા વધારે છે એ લેવલ કરતાં ભવિષ્યની વાત કરીને ભવિષ્ય વિશે વધારે વિચારશે કે મારે ભવિષ્યમાં આ ટેકનોલોજીનો વધારે સારો ઉપયોગ કઈ રીતે થઈ શકે, એની ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થઈ શકે, એના ઉપર એ કામ કરશે. એટલે બેઝિકલી આવનારો જે છે ને ક્રિટિકલ જેને કહીએ ઈરા જેવો છે કે આવનારે જે 5-10 વર્ષ જે છે એ ટેકનોલોજી માટે સંક્રાંતિનો કાળ હશે, ટ્રાન્ઝિશનનો કાળ હશે કે ડિજિટલમાંથી એઆઈ તરફનું એનું જવાનું હશે. અને એ પછી 10-15 વર્ષ પછીનું જે છે ભવિષ્ય એ લગભગ એઆઈ કંટ્રોલ્ડ જેવું હશે કે એઆઈથી કંટ્રોલ થતી ટેકનોલોજી હશે. એટલે એ બદલાશે. હવે આની અંદર તમારે પોતાનું જે પ્રોજેક્શન છે કે ભાઈ હું આમાં ક્યાં ફિટ થઉં છું એ તમારે નક્કી કરવાનું છે. એ ફિટિંગની અંદર તમે પરફેક્ટલી ફિટ થતા હશો તો તમે જીવી જશો અને જો નહીં થતા હોય તો બહાર ફેંકાઈ જશો. જેમ ચાર્લ્સ ડાર્વિને કીધું હતું ને સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, એમ એઆઈના યુગની અંદર જ્યાં સર્વાઈવલ ઓફ ફિટેસ્ટમાં તમે તમારા ગુણધર્મ અહીં આગળ બેઝિકલી ડીએનએ કે એની જરૂર નથી, પણ તમને એઆઈમાં કેટલું ફાવે છે, તમે એઆઈનો સારામાં સારો કઈ રીતે ઉપયોગ કરો છો અને તમારી સર્જન શક્તિને તમે કઈ રીતે બહાર લાવો છો એ જો સમજીને તમે કામ કરશો તો એ એના જમાનામાં ટકી જશે. અને પછી સામાન્ય કોમન મેનની જેમ કે ભાઈ મારી પાસે આટલી વસ્તુ છે, મારે નાની વેબ સિરીઝ કરવી છે, કહી દીધું બીઆઈ તું મને સ્ક્રિપ્ટ લખી આલ ને વિડીયો જનરેટરને કહી દીધું તું મને વિડીયો બનાવી આપ, તો એ નહીં ચાલે. કારણ કે પછીનું જે જનરેશન એને વધારે ક્રિએટિવ જોઈશે. આ જે કોમન ચાલતું હોય રનિંગ તો બધાને મળી રહેવાનું છે ને એ ક્રિએટ કરો, એનો સારો ઉપયોગ કરીને કઈ રીતે ક્રિએટ કરી શકશો એ આવડી જશે તો ટકી જશે. અને ભારત માટે હવેનો જે દાયકો આવશે એ બહુ સારો રહેશે અને ટેકનોલોજીકલી ભારતનો વિકાસ વધારે સારો હશે. અને છેલ્લે જે એક સર્વે થયો તેની અંદર ભારતનું 4થું સ્થાન હતું એઆઈમાં કે પહેલું સ્થાન અમેરિકાનું હતું, પછી યુરોપના કન્ટ્રીઝની અંદર બ્રિટનનું એનું હતું, ચાઇનાનું હતું અને 4થા નંબરે ભારત હતું. આપણે આશા રાખીએ કે ભારત ટોપ ઉપર જઈને બેસે. થેન્ક યુ. કોઈ પણ નવી ટેકનોલોજી આવે તો એને સ્ટેબલ થતાં થોડોક સમય જતો હોય છે, કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. જેમ કે અત્યારે રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનોલોજી છે તો એક જાપાનમાં એક યુવકે એનાથી રેપિડ પ્રોટોટાઇપિંગમાં હાલ કોઈ એવા અંકુશ નથી, 3D પ્રિન્ટિંગ કોઈ પણ કરી શકે છે. તો જાપાનમાં એક યુવકે એ રેપિડ પ્રોટોટાઇપિંગથી પોતાના ત્યાં ઘરે જ ફંક્શનલ ગન બનાવી અને યુઝેબલ એવું વેપન એ કન્સ્ટ્રક્ટ કરી શકે. તો જેમ જેમ ટેકનોલોજી આગળ જતી જાય છે, વિકાસ થતો જાય છે, એમ એને લગતા બધા પ્રશ્નો પણ ઉદ્ભવે છે ને આપણી સોસાયટી ધીરે ધીરે એનું સોલ્યુશન, એમિકેબલ સોલ્યુશન લાવતી હોય છે. એટલે કોઈ પણ ટેકનોલોજી આગળ વધે તો એઆઈના ફિલ્ડમાં પણ આવું ઘણું બધું થવાનું કે જેમ જેમ આગળ વધતી જાય એમ પ્રશ્નો થવાના અને એના દુરુપયોગ પણ થવાના અને ધીરે ધીરે આપણે એને સોસાયટી બ્રોડર હિતમાં એના પર
પર્ટિક્યુલર લોના ઇમ્પ્લિમેન્ટેશનથી એનો સારો યુઝ થાય એવા પ્રયત્નો કરશે. બીજું કે મારી દ્રષ્ટિએ જે રીતે આ જે ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે એ રીતે વર્ચ્યુઅલ વર્લ્ડનો જે છે એમાં એક આભાસી દુનિયા અને એમાં માણસ જાતનું અસ્તિત્વ એ તરફ થોડુંક વધુ સોશિયલાઇટ ઓછો થતો જશે અને ટેકનોલોજી સંલગ્ન વધુ થતું જશે એવું મને લાગી રહ્યું છે. બીજું એ કે આપણે જેમ અત્યારે ખાસ કરીને અત્યારના વર્લ્ડમાં એવું દેખાય છે કે જે અમીર માણસ છે થોડો વધારે અમીર થાય છે, ગરીબ થાય છે, એમ બૌદ્ધિક ક્ષેત્રે પણ આ વસ્તુ થવાની છે કે જે ટેકનોલોજીનો ખૂબ જાણકાર છે, આ ફિલ્ડમાં ખૂબ ગાઢ રીતે સંકળાયેલો છે, એ ખૂબ બૌદ્ધિક થશે, આગળ વધશે. અને જે થોડો એનો ઓછો યુઝ કરે છે એ નોર્મલ પોતાની જિંદગી સારી રીતે એના સંતોષથી જીવશે. પણ એના કારણે જેમ આર્થિક અસમાનતા જેમ બૌદ્ધિક અસમાનતા પણ મોટા પાયે ઉદ્ભવશે. બીજું કે કામ છે માણસનું જે છે ને એ માનસિક ખોરાક છે કોઈ પણ કામ કરવું. હવે તમે ટોટલી એના વર્ચ્યુઅલ વર્લ્ડ ઉપર ડિપેન્ડન્ટ રહો, કોમ્પ્યુટર પાસે બધું કામ કરાવો તો ભવિષ્યમાં એવા પણ પ્રશ્નો ઉદ્ભવશે કે એને પોતાને એનાથી સંતોષ થાય છે કે નહીં. એક લિમિટ પછી એને પોતાની સ્કિલથી સંતોષ હશે, એ સંતોષપૂર્વકનું જીવન જીવી શકે છે કે નહીં એવા પણ પ્રશ્નો ઉદ્ભવશે. અને એ પોઈન્ટે કદાચ માનવજાતિ ત્રિભેટે હશે કે અમે યોગ્ય દિશામાં જઈ રહ્યા છે, અમે ટેકનોલોજીનો ઉપયોગ આગળ વધારીએ, વર્ચ્યુઅલ વર્લ્ડમાં આગળ જઈએ કે પછી બેઝિક નેસેસિટી તરફ અમે વધીએ. પણ ટેકનોલોજીનો વિકાસ રોકાશે નહીં, એ આગળને આગળ જતો જશે. અને ખાસ કરીને સ્પેસ સાયન્સમાં અને જે છે એ ખાસ કરીને માનવ અસ્તિત્વ જ્યારે કદાચ ખતરોમાં આવે એવા સંજોગો કદાચ ઊભા થાય, જેમ કે કોઈ કારણ કે કરોડો વર્ષના જે પૃથ્વીના ઇતિહાસમાં જોઈએ કે કોઈ એસ્ટ્રોઇડ છે કે એનું કદાચ પૃથ્વી પર કોઈ ટકાયું હોય તો એવા સંજોગોમાં ઘણી પ્રજાતિઓ નામશેષ પામી. તો બહુ જ લોંગર સ્પાનમાં કદાચ આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ પૃથ્વીનું અસ્તિત્વ ખતરામાં આવે તો એવા ખાસ કરીને એવા સંજોગોમાં ટેકનોલોજી અને સાયન્સ ઉપયોગમાં આવશે અને કદાચ માનવ જાતિ પોતાનું જે આ બૌદ્ધિક ઉત્ક્રાંતિ છે એ માનવ જાતિને મદદ કરે અને આગળ લઈ જાય એવું શક્ય છે. પણ અવિરતપણે આ પ્રક્રિયા ચાલુ રહેશે અને જ્યાં સુધી એકદમ એનો આંતરિક અતિરેક નહીં થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ જ રહેશે અને આવતા એટલીસ્ટ 50 વર્ષ સુધી તો માણસ આગળ વધતો જ રહેશે એવું લાગે છે. એટલે ટેકનોલોજીથી વિખૂટા પડવું, આપણે એને શીખીને પછી આપણે એનો ઉપયોગ કરવો કે નહીં કરવો એ નક્કી કરીએ એ વધુ યોગ્ય છે. પણ આપણે એનાથી અજાણ રહેવું અને એ થોડુંક શું છે કે હા એ થોડુંક આપણા માટે નિરાશાજનક કદાચ રહેશે કે આપણને એની જાણકારી જ ના હોય. એટલે આપણે જાણકારી રાખીએ અને પછી એનો ઉપયોગ કરવો કે ના કરવો એનો નિર્ણય કરવો એ વધુ યોગ્ય રહેશે એવું મારી દ્રષ્ટિએ માનવું છે. થેન્ક યુ.